નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। રાજ્યમાં અઠવાડિયામાં 4 દિવસે અલગ અલગ રેસ્ટોરન્ટમાં જીવાતો નીકળવાની ઘટના હવે સામે આવી રહી છે અને તે સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદ કોર્પોરેશનમાં ખાદ્ય વસ્તુઓની ફરિયાદો સામે ફક્ત અને ફક્ત નજીવો દંડ વસૂલાય છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે। જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આવી ફરિયાદો ફરીવાર ન થાય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હવે સવાલ એ થાય છે કે ઘરની અંદર દૂધના પાલામાં માખી પડે તો ઘરના સભ્યો સાથે ઝઘડો કરી લઈએ છીએ, પરંતુ અહીં તેલમાં પક્ષીનું પીંછું નીકળે છે, પિઝામાં જીવાત નીકળે છે, મસાલા પાપડમાં પણ ક્યાંક જીવાત નીકળતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ક્યાંક ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓની કામગીરીમાં પણ કચાશ હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। તો ચાલો ચર્ચા કરીએ આરોગ્ય સાથે રમત પર। ચર્ચાની શરૂઆત કરશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિની બેંકર જોડાઈ ચૂક્યા છે, મુકેશ પંચાલ જોડાયા છે કોંગ્રેસમાંથી અને ડોક્ટર પારસ પટેલ જોડાઈ ચૂક્યા છે જેઓ એમડી ફિઝિશિયન છે। મુકેશભાઈ, આપ જણાવો કે ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ વિભાગની નબળી કામગીરી સામે આવી રહી છે, જેના લીધે ભેળસેળિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। આ મુદ્દે આપ શું કહેશો? બેન, તમે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે આ એક પ્રતિષ્ઠિત ચેનલે પ્રજાના હિતમાં જે આ પ્રશ્ન ઉપાડ્યો છે ખરેખર ખૂબ સારો છે અને પ્રજામાં આની 100% એક સારી ઇફેક્ટ પડે એટલા માટે કે પ્રજા જે છે ને એ પોતાની આ જીવિકામાંથી કોઈ વસ્તુ વિચારવા માટે કાબેલ જ નથી રહેતી અને જ્યારે 5 વર્ષે મતદાન કરવાનું થાય ત્યારે એને યાદ નથી રહેતું કે એ વખતે શું ફોકસ થાય એના ઉપર મત આપે છે। પરંતુ અત્યારની પરિસ્થિતિ જે છે આપણા ખાસ કરીને ગુજરાતની એની અંદર જે ફૂડ એન્ડ ડ્રગ્સના જે અધિકારીઓ છે, તમે જુઓ સમયાંતરે દરેક વખતે આ ડિબેટો કરવામાં આવી છે અલગ અલગ મીડિયા દ્વારા, પરંતુ એનું ફળશ્રુતિ શું કે એમાં કંઈ ફેરફાર આવ્યો તો ના। આજે તમે સમજો કે આ જગ્યાએ આ કંપનીમાં કે આ સ્વીટ માર્ટમાં કે આ રેસ્ટોરન્ટમાં જીવાત નીકળી, એ રેસ્ટોરન્ટ તમે શું 2 વર્ષ માટે બંધ કરી દીધી કે કરાવી દીધી? એના માલિક હોય એને શું 2 વર્ષ 3 વર્ષની સજા થઈ ગઈ? ના, એની અંદર એવું છે કે 365 દિવસ અને 24 દિવસના આપણી પાસે સરકારમાં અધિકારીઓ છે જે ખરેખર સતત એનું મોનિટરિંગ કરતા હોય। આજે તમારી પાસે વાત બહાર આવી છે એ જે તે રેસ્ટોરન્ટમાં જવાવાળા લોકો, ખાવાવાળા લોકો અને જાહેર જનતામાંથી બહાર આવી છે। આ કોઈ અધિકારીઓ દ્વારા બહાર આવેલી વસ્તુ નથી। તો એવા સમયે આપણને ચોક્કસ એવું થાય કે એક તો આ જે રેસ્ટોરન્ટના માલિકો છે, આ જે કંઈ બનાવનાર સ્વીટ માર્ટવાળા હોય કે ઘણા બધાના નામ આવી ગયા છે અમદાવાદના જુદા જુદા શહેરોમાંથી, પણ એ લોકોને ખોફ નથી કે અમારી વસ્તુમાં ક્યાંય પણ ફોલ્ટ આવ્યો, જીવાત આવી, કંઈ પણ થયું તો અમને કોનો ડર છે એવો ખોફ હોવો જોઈએ, જે ખોફ આજે ગુજરાતમાં કે ક્યાંય રહ્યો નથી। અને આજની જે સરકાર ચાલી રહી છે, જે સરકાર ચૂંટણીલક્ષી સરકાર છે, કઈ ચૂંટણી જીતી લેવી, કેવી રીતે મતો મેળવી લેવા, કેવી રીતે વધારેમાં વધારે સીટો આવે, આ પ્રકારની સરકાર ચાલી રહી। ખરેખર સરકાર બન્યા પછી સરકારની ભૂમિકા અને સરકારના અધિકારીઓની ભૂમિકા શું હોવી જોઈએ? જે પ્રજાલક્ષી હોવી જોઈએ કે એકવાર ચૂંટણી થઈ ગઈ, સરકાર આવી ગઈ, હું તો કહું છું વિરોધ પક્ષને પણ તક ન મળવી જોઈએ એવી સરકાર ચાલવી જોઈએ। એની બદલે એવી સરકાર ચાલે છે કે વિરોધ પક્ષ ઉઠાવે તો પણ ન સાંભળે, અધિકારીઓ એમના જ ધારાસભ્યો, એમના જ સંસદ સભ્યોને, ખાસ મુખ્યમંત્રી શ્રી અને મંત્રીએ જાહેર સભાઓમાં અધિકારીઓને ટકોર કરવી પડે કે હવે તમે ધ્યાન રાખજો આ કામ કરવાનું છે, અને એ પાછું મીડિયામાં આવે કે મંત્રીશ્રીએ આ ટકોર કરી। અરે મારા ભાઈ, જ્યારે સરકારના અલગ અલગ વિભાગોના મંત્રીઓ હોય, એ મંત્રીઓ અધિકારીઓ સાથે મંત્રણા કરતા હોય અને એ અધિકારીઓ એના નીચેના અધિકારીઓને કહી અને પૂરેપૂરું આખું એક માળખું ગોઠવેલું છે, એ માળખા પ્રમાણે કામ થતું હોય છે, પરંતુ એ વસ્તુ અત્યારે હાલ ગુજરાતમાં દેખાતી નથી અને એના કારણે જ આ રેસ્ટોરન્ટના માલિક હોય કે જે તે એજન્સીઓ કે દુકાનો ધરાવતા હોય, આ લોકો બેફામ બન્યા છે। તમે જુઓ કે આ ઈયળ નીકળી એ વાત છે, આ પેલા ઢોસામાંથી પેલો કોકરોચ નીકળ્યો તેની વાત હતી, બીજા અનેક ઉદાહરણો આપણે જોયા છે। મને એમ થાય આપણે ભૂતકાળને જોવા જઈએ તો એ લોકો ઉપર શું એક્શન લેવાયા? નથી લેવાયા। એટલા માટે જ આપણે હવે એને 10,000નો દંડ કરીને છોડી દઈએ તો એને ચિંતા શું કરવાની? એ માલિકને 10,000 રૂપિયાની જ કરવાની ને કે બીજી કંઈ?
પણ જો એની ઉપર સકંજો એવો હોય, હું કઉ છું તમે એવો કાયદો ધારો કે ના લાવો, ચલો એવો સજ્જડ કાયદો, પણ અધિકારીઓનો ખોફ એવો હોવો જોઈએ કે સાલી મારી ડીશમાં જો કંઈ પણ નીકળશે ને તો આ અધિકારી કે આ માણસ મને છોડશે નહીં. આ જે ડર છે ને એ નથી, એના કારણે અત્યારે આ ફૂલ્યા ફાલ્યા છે. તમે જુઓ અમદાવાદમાં ચારે ને ચોટે જે રીતના નાસ્તા ને ફાસ્ટ ફૂડ મળે છે ને એમાં પણ ખુલ્લેઆમ ખુલ્લા મળતા હોય છે કે જે ધૂળ ઉડતી હોય બધું જ એના ઉપર ચોટે ને પબ્લિક બિચારી જે આજીવિકામાં નાના નાના જે બેરોજગારો છે, નાની નાની નોકરી કરતા હોય, એ માણસ ઘરે જમવા ન જતો હોય ને ગમે તે જમી લે કે ગમે તે નાસ્તો કરી લે, એવા સંજોગોમાં એને નાસ્તો પણ ચોખ્ખો ના મળે ને એ પરિસ્થિતિનું નિર્માણ આખા ગુજરાતમાં દરેક શહેરમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ. તો હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો કે મંત્રીઓ કે અધિકારીઓ શું આ નહીં જોતા હોય કે આ પરિસ્થિતિ શું થશે? પણ અત્યારે હાલ હું એવું માનું છું કે જે પ્રજા પણ અનુભવે છે કે કામ કરવાનું છે સરકારને જુદું અને સરકાર કરી રહી છે કામ જુદું, એ પરિસ્થિતિની અંદર ક્યારેય આ સુધારો ન આવે એવું મને ચોક્કસ લાગી રહ્યું. જી બિલકુલ, ચોક્કસથી. અશ્વિનભાઈ, આપ જણાવો કે રોજિંદા જીવનમાં ખાદ્ય વસ્તુઓમાંથી જીવાતો નીકળવી એ હવે રાજ્યવાસીઓ માટે ક્યાંક સામાન્ય વસ્તુ બની ગઈ ને તેવું લાગી રહ્યું છે, કારણ કે આવી ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ક્યાં સુધી યોગ્ય છે? જો આરોગ્ય સાથે ચેડા કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં, ચલાવી લેવાય નહીં. પરંતુ હમણાં મારા મિત્ર મુકેશભાઈ એ ખૂબ સરસ રીતે પોતાની કોંગ્રેસની વાંઝીઓ વિરોધ કરવાની ટેવ પ્રમાણે કરતા હતા. 1, 2, 3 દાખલાઓ બને છે અને આપણે એમ કહીએ છીએ કે ખાદ્ય પદાર્થની અંદર આવા પ્રોબ્લેમ થાય છે. એને સ્વીકારીને એમ કહું છું, અનેક રીતે સારા ખાદ્ય પદાર્થો આપણને મળે છે, એ સમાજ સ્વીકારતો નથી અથવા લેવા તત્પર નથી અથવા શોર્ટકટ અપનાવે છે. એની પર ડિબેટ ના થવી જોઈએ. અનેક વાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું કે મિલેટ્સ આપણું જે જૂની પુરાણી પદ્ધતિ છે ખોરાકની, એની પર આપણે આવીએ. પણ ના, પીઝા ગમે છે, બર્ગર ગમે છે, સેન્ડવિચ તરત આપણે મંગાવીએ છીએ. તો આ જે આપણી સ્વાસ્થ્યને સાચવવાની પદ્ધતિ, આપણને મારી ડોક્ટર પણ મેડિકલમાં છે, તો એને બહારનું નહીં ખાવાનું એના મમ્મી હંમેશા આગ્રહ કરીને સવારે એમને ટિફિન ભરી આપે છે અને ટિફિનમાં એ 2 રોટલી ને શાક ખાય છે. એના કારણે એનું સ્વાસ્થ્ય સારું છે. મારું એવું કહેવાનું છે, તમામ ઘરોની આ જવાબદારી છે કે એમના જે પણ પાલ્યો છે કે જે એમના વડીલો છે કે જે એમનું કુટુંબ છે, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવો ખોરાક શોધીને લાવે. હા, જે લોકો ખોરાક સાથે ભેળસેળ કરે છે, ગડબડ કરે છે, એના ઉપર સરકારે કડક કરવું પડે. હમણાં જ નાગરિક અન્ન અને પુરવઠાના નિગમે એવડી મોટી ઝુંબેશ ઉઠાવી કે તમામ એના રેશન કાર્ડના જે દુકાનદારો હતા એની ઉપર રેડ ના કહી શકે, એની તપાસ કરી. એ અન્ન ક્યાં જાય છે, તમે ક્યાં રાખો છો, કેવું છે. અનેક લોકો ખોટી રીતે એ અનાજનો સ્ટોર કરવાની જેની પદ્ધતિ હતી એમાં પકડાયા, એના લાયસન્સ રદ થયા, મોટામાં મોટો દંડ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ફૂડ સેફટી માટે અનેકવિધ રીતે ઝુંબેશ ઉઠાવીને અનેક વાર આપણે જોયું છે કે ખાદ્ય પદાર્થોની દુકાનોના સીલ વાગ્યા છે, એના નમૂના લેવાય છે. વારંવાર આ પ્રક્રિયા ચાલે છે. સરકાર પ્રોએક્ટિવ કામગીરી કરે છે, પરંતુ કદાચ ક્યાંક ને ક્યાંક જે રીતે ઈયળ નીકળી હમણાં કે અડધું ખાધું ને અડધાની અંદર ઈયળ નીકળી, આ બનાવ બને છે. હલો, હા જી. તો આ બનાવ બને, એ બનાવ ન બનવા જોઈએ. પણ આ એકલ દોકલ બનાવના કારણે સમગ્ર રાજ્યની અંદર ફૂડ સેફટી નથી, ખોરાક બગડી ગયો છે, આ કહેવું બરોબર નથી. આપણે પણ કોન્શિયસ થવું પડશે. જી જી બિલકુલ, કડકમાં કડક કાર્યવાહી થાય છે, છતાં પણ આવા રોજબરોજની ઘટનાઓ તો સામે આવતી જ રહે છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કચાસ તો રહી રહી છે. પારસર, હું તમારી પાસે આવીશ અને તમે જવાબ આપો કે આ ભેળસેળવાળા ખાદ્ય વસ્તુઓમાંથી જે જનતા જે આરોગી રહી છે તે જનતા બધી જ કેવા પ્રકારના રોગોના ભરડામાં આવશે? આરોગ્યનું જે
છે, પણ આમાં જે અત્યારે ફૂડ પોઈઝનિંગના કેસીસ છે એ ખાસ બહુ વધી રહ્યા છે. સ્પેસિફિકલી અત્યારે જે બી ફાસ્ટ ફૂડ જે છે એમાં ઓઇલનું એડલ્ટ્રેશન થતું હોય છે કે પછી કોઈ પણ વખતે એમાં જીવાત મળે છે. એ બધાના લીધે ફૂડ પોઈઝનિંગના કેસીસ અત્યારે ખૂબ જ વધી ગયા છે. ઝાડા ઉલટીના કેસીસ બહુ વધી રહ્યા છે, કોલેરાના કેસીસ બહુ વધી રહ્યા છે, ટાઇફોઇડના કેસીસ પણ બહુ વધી રહ્યા છે. અને આમ જો ચાલતું રહે તો પછી આપણે જેમ કોરોનામાં જે રીતે થતું હતું કે હોસ્પિટલમાં જગ્યા ના મળે તે રીતની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે પાણી એકદમ નીટ એન્ડ ક્લીન, એટલે ચોખ્ખું પાણી અને ચોખ્ખો ખોરાક એ વસ્તુ બહુ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે. એમ પણ અત્યારે આપણે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા બધા ઇશ્યુઝ અત્યારે ડીલ કરી રહ્યા છે. ઘણા લોકોને સાયકેટ્રિક પ્રોબ્લેમ્સ છે, ઘણા લોકોનું ઓવરવર્કિંગ થતું હોય છે. ઓલરેડી આપણામાં નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જેમ કે ડાયાબિટીઝ, હાઈ બીપી, પછી હાઈ કોલેસ્ટ્રોલ, આ બધાના ઇશ્યુઝ ઘણા બધા થતા હોય છે અને આ બધું આઉટસાઇડ ફૂડના લીધે લિંક છે જ. હવે એમાં જો આપણે ફૂડ પોઈઝનિંગના કેસીસ બને તો પેશન્ટની કન્ડિશન વધારે ખરાબ થાય છે અને એમને દાખલ કરીને ટ્રીટમેન્ટ કરવી પડે છે. અને અમુક વાર ફૂડ પોઈઝનિંગના કેસ સિવિયર થાય તો એને આઈસીયુમાં પણ દાખલ કરવા પડે છે. એટલે ખાસ કરીને ફૂડ પોઈઝનિંગના કેસીસ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે. તેના માટે આપણે કાળજી લેવી જોઈએ. અને ફૂડ સેફ્ટી અને જે FSSAI કહેવાય, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેમના થ્રુ આપણે જે બી આઉટસાઇડ ફૂડ જે મળી રહ્યું છે રેસ્ટોરન્ટ્સ કે જે છે એના જે સ્ટાન્ડર્ડ્સ છે એ વધારે આપણે એને ચોક્કસપણે ક્લિયર કરીએ અને એને વધારે સ્ટ્રિક્ટ બનાવીએ તો આવી રીતના એપિસોડ્સ ઓછા થઈ શકે. જી બિલકુલ, ચોક્કસથી. મુકેશભાઈ, આપ જણાવો કે લોકો પૈસા દઈ અને મોંઘી વાનગીઓ ખરીદતા હોય છે, મોંઘી દાટ હોટલોમાં જતા હોય છે, કારણ કે તેઓને વિશ્વાસ હોય છે કે ક્યાંક ને ક્યાંક અમારા સ્વાસ્થ્ય માટે આ સારું રહેશે. પરંતુ આવી ઘટનાઓ રોજબરોજ વધી રહી છે, સામે આવી રહી છે. આપ શું કહેશો? બેન, તમને એક વાત કહું કે જ્યારે આવી પહેલા પણ આપણે ડિબેટો કરીને ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ચાલુ છે સરકાર 27 વર્ષથી ગુજરાતમાં, પ્રવક્તાઓ એવું કહેતા હતા કે જે કિચન છે ને હોટલો મોટી મોટી હોય એના કિચનના CCTV કેમેરા અને એની સ્ક્રીન છે ને હોટલની અંદર જે જમવા આવતા બધા જ લોકોને દેખાય કે કિચનમાં શું થઈ રહ્યું છે એ રીતે મૂકવામાં આવશે. હું માનું છું 1% હોટલમાં પણ આજે નથી. તો એ અધિકારીઓ શું કરે છે? બીજું, મેં તમને કીધું કે ખુલ્લામાં જે ખોરાક મળે છે, હું એમ કહું છું કે જે પ્રવક્તા અમારા હમણાં બોલતા હતા, તમારે તો પીઝા ખાવા છે, તમારે તો સેન્ડવિચ ખાવી છે, તમારે, અરે ભાઈ, ખાવા ઉપર પાબંદી લાવ્યા કરતા મેં તમને કીધું ઘરેથી જે બેરોજગાર નાની રોજગારી મળી હોય ને એ લઈને રોજગારી પૈસા કમાવા નીકળેલો માણસ એ ક્યાં ટિફિન સાચવે ને કેવી રીતે લઈ જાય ને કેવી રીતે ઘરે જમવા જાય એના કરતા એને જે 5, 10, 15 રૂપિયામાં મળતો ખોરાક એ ખાઈ લે અને પોતાનું પેટ ભરીને આગળ કામગીરી કરે. આ પરિસ્થિતિનું નિર્માણ આપણા ગુજરાતમાં છે ને તમે લોકો જ કબૂલ કરો છો. 80 કરોડ લોકોને તમે મફત અનાજ આપો છો, એટલે તમે સમજો કે બેરોજગારી કેટલી છે ને ગરીબો કેટલા છે. તો એવા સમયે કમસે કમ બીજું તો કઈ તમારાથી થઈ શકે એમ નથી, ગરીબી તો દૂર થઈ શકે એમ નથી, કારણ કે 80 કરોડ લોકોને મફત અનાજ આપો છો એવું તમે જ કહો છો. તો એવા સમયે આપણી પાસે જે માળખું છે અધિકારીઓનું, તો એ અધિકારીઓનું માળખું જેમ દબાણની ગાડી આવે છે કોર્પોરેશનની અને જે રસ્તા ઉપર લારી હોય છે ફટાક દઈને લઈ લે છે, એ જ રીતે ફૂડના ઇન્સ્પેક્ટરો કે અધિકારીઓ હોય જે ખુલ્લામાં ખોરાક હોય તો એને એક શીખવાડે કે આ તમારો ખુલ્લામાં, ધારો કે આ કેબિન છે તો એ ખોરાક કેવી રીતે રાખવો, એના ઉપર કેવી રીતે ઢાંકીને રાખવું, એનું તેલ કેવું છે, એ તેલ કેટલી વાર તળવામાં આવ્યું છે, આ તમામ વસ્તુઓની ચકાસણી જરૂર છે અને એ કરવા માટે અધિકારીઓની જરૂર છે. હવે તમે એ વાત સાંભળવા જ નથી માંગતા કોઈ પ્રવક્તા, અને વાત તમે એ કરો છો કે અત્યારે નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે, આપણા પ્રધાનમંત્રીએ કે આવું ન કરવું જોઈએ. અરે ભાઈ, ન કરવું જોઈએ એ ખબર છે, પણ આ પેટની બળતરા જે છે ને એ બધું કરાવે છે. પણ એ પેટની બળતરા કરાવે છે અને માણસ નાસ્તો કરે તો શું આવો જ મળે એવી ગેરંટી? આ પ્રકારની મોદી સાહેબની ગેરંટી? એવું ના હોય મારા ભાઈ. આપણી પાસે જે અધિકારીઓ જે 365 દિવસનો પગાર લે છે એ લોકોની કામગીરી એ લોકો ભ્રષ્ટાચાર કર્યા વગર કરે તો હું માનું છું ચોક્કસપણે આની અંદર ફેરફાર આવે. જે રીતે બેને કહ્યું કે રોજબરોજ બનાવો તો વધતા જાય છે, તો પછી કામગીરી ક્યાં થઈ? મને એમ થાય છે કે પહેલા ભૂતકાળમાં બનાવો બનતા, તહેવાર આવે એટલે તમે જુઓ તો માવામાં નકલી, તમે જુઓ ઘી નકલી, તેલ નકલી, અને એ તો આ ડોક્ટર સાહેબને પૂછો તો ખબર પડે કે તેલ નકલી હોય એટલે કેન્સર થાય, ઘી નકલી હોય તો કેન્સર થાય. આજે આવી પરિસ્થિતિનું નિર્માણ છે તો એની અંદર તો જે ચકાસણી થતી હોય એનો ભાગ વધી જવો જોઈએ, એના કલાકો વધી જવા જોઈએ. અને
એકદમ જબરદસ્ત રીતે રેડ પડવી જોઈએ, અનએક્સપેક્ટેડ, નહીં કે એક્સપેક્ટેડ પહેલાથી ફોન થઈ જાય અને પછી રેડ પાડવામાં, એ રીતની રેડ નહીં. એવી રેડ પડવી જોઈએ કે એ માણસને એમ થાય કે 24 કલાકમાં ગમે ત્યારે અધિકારી આવશે અને તપાસ કરશે. આજે અમદાવાદ સહિત ગુજરાતની કેટલાય શહેરોમાં કે રૂરલમાં જે હોટલો છે ને, એ હોટલના કિચનમાં તમે જાઓ ને તો તમને એટલી ખરાબ સ્મેલ આવે, એ પરિસ્થિતિનું નિર્માણ છે. તમને મારી સાથે આવો, મારા પ્રવક્તા, તમે મંતવ્ય ન્યૂઝની મીડિયા ટીમ લઈને આવો, હું તમને અનએક્સપેક્ટેડ ગમે તે હોટલમાં લઈ જઈને એનું કિચન બતાવું, તમને તાદશ્ય દાખલો દેખાશે. અને હું કહું છું કે આપણે આ કરવા માંગીએ છીએ, આપણે કરીએ તો જે પગાર લે છે એ નિષ્ઠાથી એનું કામ ન કરી શકે, પણ એના ઉપર કાબુ કોનો? આ સરકારની અંદર અમલીકરણ ક્યાંય છે જ નહીં. માત્ર ને માત્ર સારી 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 વાતો કરવાની, અને વધારે કઈ હોય તો કે જય શ્રી રામ, જય રામ. અરે પણ જય શ્રી રામ ભગવાન આખા દેશના છે, વિશ્વના છે, પણ જમવાની વાત છે, ફૂડની વાત છે, ખાવાની વાત છે, એમાં તો તમે જય શ્રી રામ બોલો તો કઈ ઈયળ સારી તો થઈ જવાની નથી, એવું ના હોય. એટલે કહેવાનો મારો મતલબ અલ્ટિમેટલી એવો છે કે જે અધિકારીઓ નિમ્યા છે એ પોતાની નિષ્ઠાથી કામ કરે, અને સરકાર અને એના વિભાગના મંત્રીઓ એને બરાબર જે રીતે વહીવટ કરવાનો તે કરે. માત્ર ચૂંટણીની મોસમમાં રહેવાથી આ સરકારનો વહીવટ ન થઈ શકે. જી બિલકુલ, ચોક્કસથી. અશ્વિનભાઈ, આપ જણાવો કે સીએમ દ્વારા જાહેર મંચ પરથી એવું કહેવામાં આવે છે કે જે ભેળસેડિયાઓ છે તેમને નહીં છોડવામાં આવે, પરંતુ અહીં એવો ઘાટ ઘડાયો છે કે આ ભેળસેડી લોકો છે તે અને આ અધિકારીઓ તે સીએમના જે જાહેર મંચ પરથી આપવામાં આવતા નિવેદનને ઘોડી અને પી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. શું કહેશો આ મુદ્દે આપ? મેડમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ વાત કરું અને પછી સ્ટેટના ફૂડ સેફ્ટી કમિશનર્સ વગેરેની વાત કરું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 17 જેટલા એસઆઈ ને ડેલી એમને સોંપેલા ઝોનની અંદર તમામ હોટલોની અંદર જઈને ચેક કરવું, રેન્ડમલી ચેક થશે, આ પ્રકારના આદેશો આપ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક નંબર જાહેર કર્યો છે. કોઈ પણ ગ્રાહકને ફૂડની અંદર કંઈક ખરાબી લાગે તો એ નંબર પર એમણે મેસેજ કરવાનો છે, ફોટો પાડીને મોકલવા, મેસેજ કરવાનો છે, તરત જ એ જગ્યા ઉપર એની રેડ પડશે. આટલું ટ્રાન્સપરન્ટ કામ થઈ રહ્યું છે. તો પણ આવી ઘટનાઓ કેમ રોજબરોજ સામે આવી રહી છે? જો આવી કડક કાર્યવાહી કરવામાં આવે છે તો પછી આવી ઘટનાઓ રોજબરોજ કેમ સામે આવે છે? કારણ કે આ અમદાવાદની વાત નથી, સમગ્ર રાજ્યની વાત છે. રોજબરોજ જે આવે છે એવી ઘટનાઓ છૂટક મૂટક છે. હું બહુ જવાબદારી પૂર્વક કહું છું, આખા અમદાવાદમાં એક બે જગ્યાએ જયારે ઘટના બને છે અને બહાર આવે છે એને આપણે મૂકીએ છીએ, મૂકવો બી જોઈએ, તમારો રોલ છે. પરંતુ આખા અમદાવાદની અંદર એક ઘટના બને એની પર આપણે આ ચર્ચા કરીએ છીએ. 99 ઘટના એવી સારી છે. અમદાવાદની અંદર હું ફૂડ સેફ્ટીની વાત કરું તો મજૂરો માટે 5 રૂપિયામાં અન્નની યોજના આજે પણ શ્રમિકો માટે સરકારે ચલાવી છે, કારણ કે એને શુદ્ધ સારું અન્ન મળે. ગરીબોની વાત કરીએ, ગરીબોને પેટનો ખાડો પૂરવા માટે ફ્રીમાં અનાજ આપીએ છીએ, એટલે સરકાર આપે છે, એમનો હકનું આપે છે, એ કોંગ્રેસને પેટમાં દુખે છે. આ ફૂડ સેફ્ટીનો વિષય છે. કોંગ્રેસના મિત્રોને મારે એવું કહેવું છે, ગરીબીનો વિષય નથી. જો એ કમસે કમ ત્યાંથી લીધેલું જે જાડું અનાજ, જાડા ચોખા, એ તુવેર દાળ, એ નમક, એ ગોળ લેશે તો એ એના ઘરમાં બીજી વસ્તુઓ નહીં લે અને એના કારણે એનું સ્વાસ્થ્ય સારું રહેશે. આવી અનેકવિધ યોજનાઓ સ્વાસ્થ્યની સરકાર ચલાવી રહી છે અને એની પ્રોએક્ટિવ કામગીરી પણ કરી રહી છે. પરંતુ આપણે પણ જાગૃત થવાની ખૂબ મોટી આવશ્યકતા છે. ફૂડ માટે કોન્શિયસ થવાની જરૂર છે. સરકારે યુરિયાને કાપી અને પ્રાકૃતિક ખેતી તરફ ગયા છીએ. એવી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે ને કે રાશનને તમે વિતરણ કરી રહ્યા છો એમાં પણ અઢળક જીવડાઓ નીકળે છે, પછી તે ઘઉં હોય કે ચોખા હોય. આ પણ જ્યારે ઘટના 17,000 જેટલા આપણા અનાજ વિતરણના સેન્ટરો છે, એની અંદર 5-10 જગ્યાએ આવું બનતું હોય છે, એને આપણે ઇસ્યુ કરીએ છીએ. પરંતુ બાકીના બધા લોકો સારું કામગીરી કરે છે, એના વખાણ આપણે કરતા નથી. સરકારની જવાબદારી નિભાવે છે, પરંતુ આ જે ઘટનાઓ સામે આવી રહી છે ને એના પર અમે ખાલી પ્રકાશ રાખી રહ્યા છીએ.
કરવો જોઈએ, મીડિયા એની જવાબદારી નિભાવે, પરંતુ જ્યારે એક બે ઘટના બનતી હોય અને બાકીની સારી ઘટનાઓ હોય એની પણ આ ઘટના મને લાગે છે વારંવાર કે બની રહી છે. ચર્ચા થવી જોઈએ. મેં કહ્યું એમ, અન્ન નાગરિક પુરવઠાએ ઝુંબેશ ઉઠાવી અને તમામ 17,000 પંડિત દીનદયાળ જે ગ્રાહક ભંડાર છે સસ્તા અનાજના એને ચેક કર્યા છે. તો આ સરકારની કામગીરી છે. એ જ રીતે સરકારે તેમને પણ સારી રીતે 20,000 રૂપિયાનું કમિશન મળે તો એ સારું ફૂડ પેલા અનાજ વિતરણ કરી શકે. મેં કહ્યું એમ ગરીબો અન્ન પેલા શ્રમિકો માટે સરકાર પોતે અન્નનું ચલાવી રહી છે, તો નાસ્તો કરવાની એને જરૂર જ નથી. મોટા ભાગે નાસ્તાની વિષય આવે છે. હવે વાત આવે છે એક અપર ક્લાસ, જે અપર ક્લાસ પિઝા માગે છે, અન્ય વસ્તુ માગે છે, એમાં આવા પ્રશ્નો આવે છે. તો શું આવા પ્રશ્નો ના આવે એટલા માટે આ બધી વસ્તુ ખાવાની બંધ કરી દેવી જોઈએ? તમારું શું મંતવ્ય છે આ બાબત ઉપર? પાર્ડન, શું કહ્યું બેન? કે તમે કહી રહ્યા છો કે આ બધી અપર ક્લાસ જે લોકો છે એ પિઝા અને બર્ગર ખાવાનું પસંદ કરે છે, એના માટે આવી ઘટના બને છે, તો શું એ બધું ખાવાનું બંધ કરી દેવું જોઈએ એ લોકોને, જેથી કરીને આવી ઘટનાઓ ડોક્ટર તો સલાહ આપે છે, ડોક્ટર તો સલાહ આપે છે બહારનું ના ખાઓ. હવે માનવું ના માનવું આ તો ટેસ્ટનો વિષય છે. સ્વાસ્થ્ય સાચવવા માટે તો મેં હમણાં જ કહ્યું, મારી ડોટર એની કોલેજમાં જાય છે ત્યારે સવારે 5 વાગે ઉઠી મારા મિસિસ એના માટે ટિફિન બનાવે છે. તો એ ટેવ પાડવાથી એનું સ્વાસ્થ્ય સારું છે. જો બહારનું જંક ફૂડ ખાશે. બેન, મારું ચોક્કસપણે એવું કહેવું છે કે આપણે એક તરફ તો એવી વાત કરીએ છીએ કે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યા છીએ. હવે તમે જુઓ તો હું તો હમણાં જ અમેરિકા જઈને આવે છે, ફોરેનની અંદર પીઝા, બર્ગર, સેન્ડવિચ આ બધું જ ખવાતું હોય છે અને એની અંદર ક્યારેય આવા બનાવ બનતા નથી. અને જો બને ને તો એક બનાવને પણ એ લોકો એટલો અગત્યનો બનાવી દે છે કે બીજો કોઈ છે ને એટલો સ્પષ્ટતાથી ચાલે. હવે તમે એવું કહો છો કે 5 રૂપિયાની અંદર તમે મફત પેલા મજૂરોને તમે ફૂડ આપો છો. સાહેબ, એ તમારા અધિકારી છે ને, તમે જે 5 રૂપિયામાં આપો છો ને એને તો ચેક જ નથી કરતા હજી. કારણ કે મજૂર તો બિચારો પોતાનું પેટ ભરે કે ચેક કરે. એટલે જે તમારા અધિકારીઓ છે ને એ તો માત્ર દેખાવ પૂરતું એને લાગે ત્યાં જ ચેક કરવા જાય છે, બાકી ચેક કરતા જ નથી. અને તમે અપર ક્લાસને એમ કહો છો કે તમારે ડોક્ટરે ના પાડે. ડોક્ટર ક્યારેય કોઈ વસ્તુ ખાવાની ના પાડતા જ નથી. આ ડોક્ટર આપણી બાજુમાં જ બેઠા છે. હા, તમારું શરીર સ્થૂળતા વાળું હોય ને તમારે કંઈ ના ખાવું હોય જુદી વાત. તમને કંઈ રોગથી પીડાતા હોય અને તમારે કંઈ ના ખાવું એ જુદી વાત છે. પણ જે કામગીરી અધિકારીઓ કરવાની એ અધિકારીઓ કામ નથી કરતા. અને ચારે ને ચૌટે તમે 1-2% બનાવની વાત કરો. સાહેબ, આ 1-2% બનાવો મીડિયા અને પ્રજા પકડીને તમને આપી રહી છે. બાકી બીજા કેટલી જગ્યાએ બનાવ બને છે કદાચ બહાર નથી આવતા. એનો મતલબ તમે એવું ના માનશો કે બનાવો બીજા નથી બનતા, 90% સારું છે. આ વાત તદ્દન ખોટી છે. કારણ કે તમારા અધિકારીઓ જે છે એ પોતાનો ભ્રષ્ટાચાર કરવામાં જ મશગુલ છે અને એ પોતાનું કામ નિષ્ઠાથી નથી કરતા. અને એ લોકોને રિપેર કરવાને બદલે તમે જે અત્યારે સ્ટેટમેન્ટ આપો છો, પીઝા ના ખાવા જોઈએ, બર્ગર ના ખાવી જોઈએ, સેન્ડવિચ ના, એના લીધે અધિકારીઓને બળ મળે છે અને એ લોકો કામ કરવામાં નિષ્ફળ જાય છે. લો, તમે જો કરાવી શકતા હોય, તમારી સરકાર છે, તો આવતીકાલથી 15 દિવસનો ટાઈમ આપ્યો. 15 દિવસમાં તમે આ તમામ રેસ્ટોરન્ટ જે અપર ક્લાસની છે એના કિચનમાં સીસીટીવી મુકાઈ અને સ્ક્રીન મુકાવડાવો. સમયનો અભાવ છે. પારસ સર, આપ જણાવો, આ નિવેદન જે આપ ભાઈ બોલી રહ્યા છે કે ભાઈ ખાવાનું છોડી દેવું જોઈએ, આ મુદ્દે આપ શું કહેશો જનતાને? ફૂડની જે અત્યારે વધારે જે અગત્યની વસ્તુ છે એ આપણા ફૂડ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે ઘરનું ખાવાનું હોય કે બહારનું ખાવાનું હોય એનામાં આપણને શુદ્ધ તેલ મળે, શુદ્ધ ઘી મળે, શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક અને શુદ્ધ શાકભાજી. આ વસ્તુ વધારે અગત્યની છે. તમારી જે પણ કન્ડિશન્સ હોય, જેમ કે ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, હાઈ બીપી છે, એ પ્રમાણેનું ડાયટ જે છે એ ડોક્ટર્સ તમને સમયસર સૂચન એની આપતા રહેશે. પણ ઓવરઓલ જે છે એ આપણા માટે અગત્યની વસ્તુ છે કે ફૂડ સેફટી છે. એટલે એ સૌથી અગત્યનો પોઈન્ટ છે અને એ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જે પણ ફૂડ આવે આપણા ઘરે હોય કે આપણે રેસ્ટોરન્ટમાં કન્ઝ્યુમ કરીએ, પણ એ જેટલું સેફ હશે એટલા આપણે બધા સેફ થઈશું.
અત્યારે આપણે જોવા જઈએ તો જે પણ ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી આ બધી જે પણ બીમારીઓ જે છે એ ધીમે ધીમે અમદાવાદમાં, ગુજરાતમાં વધી રહી છે. અમદાવાદ જે છે એ ડાયાબિટીસ કેપિટલ બની ગયું છે. એટલે ઉપરથી આપણે આ બધી વસ્તુની વધારે ચકાસણી રાખવી જરૂરી છે કે આપણું જે ઘી છે એ ચોખ્ખું આવે, આપણું તેલ છે એ ચોખ્ખું આવે, જેથી કરીને આપણા ઘરે, ભલે આપણે એ વસ્તુ આપણા ઘરે બનાવતા હોઈએ છીએ પણ એમાં પણ એ ઝેરની બરાબર એ બીમારી અંદર આપણા શરીરમાં ફેલાય છે અને આપણને નુકસાન કરે છે. અને ઓવરઓલ એ આપણું ડિઝીઝ બર્ડન જે છે એ આપણું વધે છે અને આપણા સ્ટેટનું કે આપણા સેન્ટરનું હેલ્થ કોસ્ટ એના લીધે વધી રહ્યું છે. જી બિલકુલ, ચોક્કસથી. અશ્વિનીભાઈ, મુકેશભાઈ અને પારસ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. શહેરની મોંઘી દાટ હોટલોમાં પીરસવામાં આવતા ભોજનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે લોકો દ્વારા અનેક આક્ષેપો પણ કરાઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે હોટેલ સંચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તો આ સિલસિલો ક્યાંક રોકાઈ જશે. ત્યારે સમગ્ર મુદ્દે બસ એટલું જ કહેવું રહ્યું કે મોટી રકમ જો કોઈ ગ્રાહક ચૂકવે છે તો તેના વળતરમાં એટલીસ્ટ એને જીવાતો તો ના જ મળવી જોઈએ. તો આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.